ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા 40 વર્ષ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી। દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષે 1000 કરોડનું ટર્નઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ રાજકારણ ઉથલપાથલ મચાવી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી। સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી, ડિરેક્ટરો, અન્ય સરકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા। જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો। સભામાં નર્મદા ભાજપના પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક આરોપ લગાવી વિવાદ ઉભા કર્યા હતા અને સભામાં ગરમાગરમી સાથે હંગામો પણ મચાવ્યો હતો। પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની બનતા રહી ગઈ હતી। સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે ₹625 કરોડના ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાની ફરિયાદો પણ કરી હતી, જ્યારે આ વર્ષે ₹995 કરોડના ટર્નઓવર સામે 21 કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે, ત્યારે એક વર્ષ પહેલા જ સંસ્થામાં રાજકારણ બરાબરનું ગરમાયું હતું। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।